હેલો ઓલ, કેમ છો બધા? જો આજે તમે જોઈ શકો છો એવી રીતે થંબનેલમાં હતું. અમે લોકો એક બર્થડે પાર્ટી ઓર્ગેનાઇઝ કરી હતી અમારા એકદમ નજીકના એવા મૃણાલી બેન માટે, અને આ એનો જ બ્લોગ છે. એને માટે સરપ્રાઈઝ બર્થડે પાર્ટી અમે લોકોએ પ્લાન કરી હતી, અને આ બધા જ એના ફોટાઓ છે. લોકો એને સરપ્રાઈઝ આપ્યું હતું. એને રોડ ઉપર લઈ ગયા, પછી આંખ ઉપર પટ્ટી બાંધી, પછી એને એના નામના લેટર્સ હતા એ બધી કેક બધી સંતાડી ગાડીમાં એની પાસે ગોતાવી, અને પછી કેક કટિંગ ને એ કરી અને અમે લોકો ત્યાંથી જમવા ગયા હતા એક જગ્યાએ, બરાબર. તો એવું સરપ્રાઈઝ પ્લાન એની માટે જે કર્યું હતું એની માટેના જે કંઈ પણ ફોટા ને બધું હતું એમાં અમે લોકોએ પાડ્યા હતા. એ બ્લોગ બનાવ્યો છે અત્યારે, ને તમારા લોકો હારે શેર કરીએ છીએ કે અમે લોકોએ કેવું એન્જોય કર્યું. અને ખૂબ જ સરસ, એટલું બધું, એ બેન પણ ખૂબ જ ખુશ થયા. તો અત્યારે તમારી સામે જો આ કેક છે, એના નામના બધા લેટર્સ એની અંદર હતા. મૃણાલી નામ છે એનું. તો એવી રીતની આખી 7 કેક બનાવડાવી હતી અને એની પાસે કપાવડાવી છે. હવે આગળ ઉપર આપણે એ બધા વિડીયો જોઈએ. એ આવું કા લટકાડ્યું જીની સાથે? અરે એને ઓલું લટકાડ્યું ઈ જો. પપ્પાને બોલાવ. ભલે આ બેટા તાર પહેરવું છે, લે આ લે પહેરાવી દે. પહેરવું તારે આગી જા જીનીસા, તો કૂતરાને પહેરાવી પહેરે તો જોઈએ. જાવ, તમને બોલાવે છે. જે લોકો જ્યાં જમવા ગયા હતા એ જગ્યાનો આ વિડીયો છે. ત્યાં બહુ જ સરસ, એટલું બધું રાજકોટથી થોડુંક દૂર છે અને એટલું બધું સરસ જગ્યા છે, ત્યાં જવા જેવું છે. અને હજી તો અંડર કન્સ્ટ્રક્શન્સ છે. પાછળ હોટેલ બને છે, જે રેસ્ટોરન્ટ જ એ લોકોએ ચાલુ કરી છે. અને બહુ જ એટલું બધું સરસ જે તમને દેખાતું હશે. અને પેલી બાજુ જે તમને દેખાય છે ને, આ મૃણાલીબેન પોતે જ એનો જન્મદિવસ હતો. જો એ ગાય છે, જો એ ઘરે છે. અને તો એની પાછળ હજી ત્યાં પાર્ટી પ્લોટ એ બને છે. બહુ જ સરસ જગ્યા છે, જવા જેવું છે. અને અમને બધાને બહુ જ મજા આવી. તો આજનો બ્લોગ બસ મૃણાલીબેન ખાતે હતો. મને 1 2 3 બોલજો. મને 1 2 3 હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે. થેન્ક યુ. 1 2 કૂતરું આજે હારે સેલિબ્રેટ કરશે. 3 હેપી બર્થડે. એ પાછી એક ફોડો. હા, એક ફોડો. હવે ફોડો. તમે જરાક ફોડો, મને મજા આવે. લા આ પકડ. એ વિડિયો ઉતારો. એ ફોટા બાપા લઈ જ ફોટા. એ તો પગથી એને ફોડી શકે. હું તો આ તમે શું કરો છો? કેવી રીતે તમે રેકોર્ડ કરો? મને ખબર નથી, મારું ધ્યાન આવશે. હા કર દો. નહીં, મુશ્કેલો હતો. મુશ્કેલો ફુગો છે. મમ્મી તારો ફુગો તારો ફેવરિટ ફુગો આજે ભગવાનને. હવે હું કરું એમ. તો અમારું નાનું એવું સેલિબ્રેશન તમને પસંદ આવ્યું હશે. આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.